અંકલેશ્વરના હાંસોડમાં પરિક્રમાવાસીએ બાઇક ચાલક પર કર્યો હુમલો. ભરૂચના અંકલેશ્વરમાં હાંસોડના રોડ પર બાઇક ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો ત્યારે રોડ પર લાકડી લઈને ઉભેલા શખ્સે બાઇક ચાલક પર હુમલો કર્યો. અચાનક જ બાઇક ચાલક પર હુમલો થતા ચાલકને જળજળિયા આવી ગયા હતા. રોડ પર પડી ગયો હતો, આમ છતાં તેને છોડ્યો ન હતો. પરિક્રમાવાસીઓ અચાનક બાઇક ચાલક પર નાના ત્રિશુલ વડે જીવલેણ હુમલો કર્યો, જેના કારણે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. જેના કારણે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો. ઘટના બાદ આરોપી પરિક્રમાવાસી સ્થળ પરથી ફરાર થઈ ગયો. જોકે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી લીધો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી માનસિક રીતે અસ્વસ્થ છે. અમદાવાદમાં હત્યાના આરોપીએ માધવપુરાના વેપારીની કારમાં કરી તોડફોડ. અમદાવાદ શહેરમાં માધવપુરા વિસ્તારમાં હત્યાના આરોપી આતંક મચાવ્યો છે. આરોપીઓ તેના સાગરીતો સાથે મળીને જ ઘરના દીકરાની હત્યા કરી હતી. તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી નુકસાન કર્યું. આરોપી પેરોલ પર આવ્યો હતો. આરોપી એક વખત નહીં, અત્યાર સુધીમાં 3 વખત હુમલો કર્યો. માધવપુરાના વેપાર ભવન પાસે જયમીન ઠાકોરની કારમાં આરોપીઓ તોડફોડ કરી. મોપેડમાં 3 લોકોએ ધોકા સાથે આવીને કારના કાચ તોડ્યા હતા. બાદમાં ફરાર થઈ ગયા હતા. કરણ રાજપૂત, રાજ ઠાકોર, દીપક ઠાકોર ભેગા થઈ અને મળીને પાઇપ અને દંડા વડે ગાડીમાં તોડફોડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી પૈકી કરણ રાજપૂત 2 વર્ષ પહેલા ફરિયાદીના પરિવારને એક યુવકની હત્યા કરી ચૂક્યો હતો. હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી ઘણા સમયથી પેરોલ ઉપર બહાર હતો. આરોપીએ જૂની અદાવતમાં તોડફોડ કરી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડોદરામાં યુવતીની પજવણી કરનારનું પોલીસે કાઢ્યું સરઘસ, લોકોએ કરી લાફાવાળી. મીડિયાના માધ્યમથી આ વિસ્તારમાં રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો. તમારી આવારાગર્દી અને ગુંડાગીરી અહીંયા નહીં ચાલે. હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન. આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે. સાંભળી લો વડોદરાના ગુંડાઓ, જો કોઈ બહેન દીકરીઓની છેડતી કરી તો તમારા આવા હાલ થઈ જશે. તમારી બધી ટણી નીકળી જશે. બીજી વાર દીકરી સામે આંખ ઊંચી કરીને જોવાની પણ હિંમત નહીં કરી શકો. કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો. વાતને પુરવાર કરી રહ્યા છે આ દ્રશ્યો. યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી લોકોને મુક્તિ મળી. આ એ જ શખ્સ છે જેનાથી લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા લોકો છેલ્લા ઘણા સમયથી ત્રાહિમામ હતા. દીકરીઓ આ શખ્સના ડરથી બહાર નીકળી શકતી ન હતી અને એક યુવતીની તો છેડતી કરી તેને તાબે થવા માટે ધમકી આપતો. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીની ધરપકડ કરી બાદમાં જાહેરમાં હાથમાં હથકડી પહેરાવી લોકો વચ્ચે લઈ જઈ સ્થાનિકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કરાયો. આ સાથે જ પોલીસ અધિકારીઓએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. દરમિયાન લોકોના ટોળા ઉમટી પડ્યા. લોકોમાં આક્રોશ આસમાને હતો. એક મહિલાએ તો પોલીસની હાજરીમાં આરોપીને લાફો ઝૂકી દીધો હતો. તો મર્દાની પોલીસ કર્મીએ જાહેરમાં કોને કોને હેરાન કર્યા તેની માહિતી મેળવી આરોપીને કાયદાનું ભાન કરાવ્યું. આરોપીને પકડી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. લોકોએ પોલીસની કામગીરીને વધાવી લીધી હતી. મહિલાનું વિષ ધારણ કરી ગામમાં આવેલા યુવકને બોડેલીના લોકોએ માર્યો. છોટાઉદેપુરના બોડેલીમાં યુવકને મહિલાનું વિષ ધારણ કરી પૈસાની ઉઘરાણી કરવી ભારે પડી ગઈ. છેલ્લા કેટલાક દિવસોથી બોડેલી નજીક ઉચેડ ગામ તરફ જવાના રસ્તા પર યુવક દરરોજ મહિલાનું વેશ ધારણ કરી લોકો પાસે પૈસા માંગતો હતો. જે લોકો રૂપિયા ન આપે તેને ધમકાવતો, જેથી ગ્રામજનો કંટાળી ગયા. એક દિવસ યુવક સાડી પહેરીને આવતા જ લોકોએ પકડી લીધો અને પછી બાંધીને માર માર્યો. કપડાં કાઢીને લાકડી માર મારી અધમોવો કરી નાખ્યો. વિડીયોમાં યુવક બચાવો બચાવોની બૂમો પાડી રહ્યો છે, પરંતુ વિડીયો બનાવવામાં કેટલાક યુવકો મશગુલ હતા. ખેડામાં હેવાન શિક્ષકે બાળકીને બચકું ભરતા વાલીઓએ હોબાળો મચાવ્યો. ખેડાની સંજીવાડા પ્રાથમિક શાળાના શિક્ષકની હેવાનિયત સામે આવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો અને વાલીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો. પ્રાથમિક શાળાના હેવાન હંગામી શિક્ષકે બાળકીને બચકું ભરી લીધાનો આક્ષેપ કર્યો. શિક્ષકે વર્ગખંડમાં ભણતી એક માસૂમ બાળકીને શરીરના ભાગે બચકું ભરી લીધું. આ બાબતની જાણ બાળકીએ ઘરે કરતા પરિવારે અન્ય ગ્રામજનોને સાથે સ્કૂલને ઘેરી લીધી. શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો. હલ્લાબોલ કરીને હંગામી શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી. આ સાથે વાલીઓએ પોલીસમાં પણ ફરિયાદ નોંધાવી હતી. સુરતમાં નવા લેબર કોડનો વિરોધ થયો. મજદૂર સંગઠનો લાલકુ. કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા 4 નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર જીએસટી વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. સુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા 4 લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ નવા લેબર કોડ પાછા ખેંચોના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. વિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી.
યુનિયનના મતે કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. બીજી તરફ સુરત ટેક્સટાઇલ યુનાઇટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદારો વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે. રાજકોટ દૂધ સહકારી સંઘે દૂધના ભાવમાં કર્યો વધારો. રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરાયો છે. રાજકોટ દૂધ સહકારી સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો. હવે દૂધના કિલો ફેટે 830 રૂપિયા ચૂકવાશે. આ ભાવ વધારો આજથી લાગુ કરી દેવા પહેલા કિલો ફેટના 810 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ઉનાળાની શરૂઆત થતા અને ગરમીને ધ્યાનમાં રાખીને દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે મદદ થવાના ઉદ્દેશથી સંઘના નિયામક મંડળે પ્રતિ કિલો ફેટે 20નો ભાવ વધારો કર્યો છે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50,000થી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે. મહત્વનું છે કે ગત વર્ષે કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો હતો. અઠવાડિયાની રજા બાદ ફરી ધમધમતું થયું રાજકોટનું બેડીયાર્ડ. એક સપ્તાહ જેટલી રજા બાદ આજથી ફરી રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડ ધમધમતું થયું. વરસાદની આગાહી તેમજ માર્ચ એન્ડિંગના કારણે છેલ્લા થોડા સમયથી બેડી માર્કેટિંગ યાર્ડમાં હરાજીની કામગીરી બંધ હતી. માર્કેટિંગ યાર્ડ શરૂ થતાં જ ખેડૂતો વિવિધ ખેત પાકો લઈને માર્કેટિંગ યાર્ડ પહોંચ્યા. જોકે હજુ પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને માર્કેટિંગ યાર્ડ દ્વારા કેટલાક ખેત પાકોની આવક બંધ કરવામાં આવી. ખુલ્લા પટ્ટામાં ઉતરતા ઘઉં, ધાણા, મરચા સહિતના ખેત પાકોની આવક બંધ કરાય છે. આગામી સૂચના ક્યાં સુધી ન મળે ત્યાં સુધી આવક બંધ છે. હાલમાં માત્ર શેડની અંદર જે ખેત પાકોની હરાજી થાય છે તેમની જ આવક શરૂ છે. કેરીના રસિયાઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢ યાર્ડમાં કેસર કેરીની આવકના શ્રી ગણેશ. કેસર કેરી ખાવા માટે 8-9 મહિનાથી રાહ જોતા કેરીના રસિયાઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. ફળોના રાજા કહેવાતી કેસર કેરીની આવકના શ્રી ગણેશ થઈ ગયા છે. ગીરની કેસર કેરીની હરાજી જૂનાગઢ યાર્ડમાં શરૂ થઈ ગઈ છે. આમ તો 22 માર્ચથી યાર્ડમાં કેરીની આવક શરૂ થઈ હતી. પ્રથમ દિવસે માત્ર 58 બોક્સ આવક નોંધાઈ હતી, જ્યારે હવે કેસર કેરીના 700થી વધુ બોક્સની આવક નોંધાઈ હતી. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1000થી 1700 સુધીના છે. અત્યાર સુધીમાં કુલ 3200 જેટલા બોક્સની આવક થઈ છે અને હજુ પણ આગામી દિવસોમાં જેમ જેમ કેરીની આવક વધશે તેમ ભાવ ઘટવાની સંભાવના છે. 15 દિવસ બાદ કેરીની સિઝન પૂરી જોશમાં જોવા મળશે. બીજી તરફ ખેડૂત અને ઇજારેદારોમાં રોષ છે. ગીરના ખેડૂતોનો દાવો છે કે ગયા વર્ષે પહેલા ઉતારામાં જ્યાં 200 બોક્સ ઉતરતા હતા ત્યાં આ વર્ષે માત્ર 30 બોક્સ જ ઉતર્યા છે. ભાવમાં પણ મોટો ઘટાડો થયો છે. જો આવી સ્થિતિ આગામી સમયમાં રહેશે તો ખેડૂતોને આંબાના બગીચા કાપવાનો વારો આવશે. તેથી સરકાર પાસેથી સહાયની માંગ કરાઈ છે. તો ઉત્પાદન ઓછું હોવાથી આ વર્ષે કેરીના રસિયાઓએ કિસ્સા વધુ ખાલી કરવા પડી શકે છે. જોકે કૃષિ નિષ્ણાંતોના મતે ચાલુ વર્ષે કેરીની સિઝન સામાન્ય કરતાં વધુ લાંબી ચાલે તેવી પૂરી શક્યતા છે. જો કુદરત સાથ આપશે તો સામાન્ય મધ્યમ વર્ગના લોકો પણ કેસર કેરીના મધુર સ્વાદનો આનંદ માણી શકશે. હાલમાં તો કેસરના સ્વાદ માટે લોકોએ થોડી વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. યુદ્ધ વચ્ચે અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં વધારો થયો. સોનામાં ₹3300નો વધારો અને ચાંદીમાં ₹9000નો વધારો થયો, જેથી સોનાનો ભાવ 1,55,000 પર પહોંચ્યો અને કિલો ચાંદીનો ભાવ 2,47,000 પાર થયો. એપ્રિલથી શરૂઆત થતાં જ મોંઘવારીનો માર પડ્યો. 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો. પ્રતિ સિલિન્ડર ₹218 સુધીનો વધારો થયો. નવા ભાવ આજથી અમલમાં આવ્યા છે. જોકે ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી. આ તરફ આજથી પ્રીમિયમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹11 અને પ્રીમિયમ ડીઝલમાં પ્રતિ લિટર ₹1.5 વધારો થયો છે. પ્રીમિયમ પેટ્રોલની કિંમત ₹149થી વધારીને ₹160 પ્રતિ લિટર થઈ છે. એક્સ્ટ્રા ગ્રીન પ્રીમિયમ ડીઝલની કિંમત ₹91.49થી વધારીને ₹92.99 પ્રતિ લિટર થઈ છે. રાજ્યમાં 4 એપ્રિલથી આરટી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. અમદાવાદના 14,000થી વધુ અને રાજ્યભરમાં 80,000થી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. અમદાવાદની 1343 જેટલી ખાનગી શાળાઓમાં 25%ના હિસાબે પ્રવેશ ફાળવાશે. લેવાગુ તત્વોથી દૂર રહેવાની ડીયુએ સલાહ આપી. ગુજરાત યુનિવર્સિટીમાં ઘોર બેદરકારી સામે આવી છે. 45 કરોડના ખર્ચે બનાવાયેલા રિસર્ચ પાર્કમાં જરૂરી 21 ફૂટ ઊંચાઈ રાખવામાં ન આવતા હવે ગ્રાઉન્ડ ફ્લોરનું આરસીસી અને સ્પાન તોડી ફેરફાર કરવામાં આવ્યું. 5 માર્ચે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયા બાદ હવે તોડફોડ શરૂ કરી. અમદાવાદના ગોમતીપુર પોલીસમાં ફરી એકવાર વિવાદ જોવા મળ્યો છે. ન્યાય ન મળવાથી ભાઈ બહેને ઝેરી દવા પીને આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો. 2 દિવસ પહેલા સોસાયટીમાં કચરો નાખવા બાબતે થયો હતો ઝઘડો. પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ બહેને ઝેરી દવા પીધી હતી. આ તરફ વલસાડમાં આરટીઆઈ એક્ટિવિસ્ટની જાહેરમાં ધોલાઈ કરાઈ. 2 મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટને માર માર્યો. મહિલાઓએ આરટીઆઈ એક્ટિવિસ્ટના કપડાં ફાડી નાખ્યા. મકાન બાંધકામમાં અડચણ ઊભી કરવાનો આરોપ લગાવ્યો. પોલીસે બંને પક્ષોની ચેતવણી આપી કર્યા રવાના. આ તરફ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાના આકાશમાં એક દુર્લભ ખગોળીય ઘટનાનો અદ્ભુત નજારો સર્જાતા લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું.
દ્વારકાના જગત મંદિર પર આકાશમાં બપોરના સમયે સૂર્યની આસપાસ તેજસ્વી અલૌકિક કુંડાળું દેખાયું હતું. સૂર્યની ચારે બાજુ ગોળાકાર મેઘધનુષ જેવું સર્કલ રચાતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું. ઉનામાં ગાયે સાવજો સાથે કબડ્ડી રમી દોડાવી પરસેવો છોડાવ્યો, સિંહણો શિકાર મૂકી પાડ્યો. ઉનાના પાતાપુર ગામે એક હિંમતવાન ગાયે બે ખૂંખાર સિંહણ સાથે કબડ્ડી રમી પરસેવો છોડાવી દીધો અને બહાદુરીપૂર્વક સામનો કરી સિંહણોને દોડાવી સિંહણોને જંગલમાં ભગાડી. રાતના સમયે પાતાપુર ગામમાં શિકારની શોધમાં બે સિંહણ આવી ચડી. આ સિંહણો વસાહત વિસ્તારમાં પ્રવેશ કરી ગઈ હતી, જેના કારણે લોકોમાં દોડધામ મચી ગઈ. ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબેન છોડવાડિયાના ફાર્મ હાઉસ ખાતે એક ગાયને સિંહણે ઘેરી લીધી હતી. ગાયનો શિકાર કરવાનો પ્રયાસ હતો, પરંતુ ગાય ખુખાર સિંહણોથી ડરી ન હતી. મક્કમતાથી ઊભી રહી ગઈ, જીવ બચાવવા પ્રતિકાર શરૂ કર્યો. આ દરમિયાન બીજી સિંહણ પણ ત્યાં આવી પહોંચી. બે શિકારી પ્રાણીઓ સામે એકલી ગાયનો શિકાર નિશ્ચિત જણાતો હતો, પરંતુ ગાય ગમે તેમ હિંમત હાર્યા વગર પોતાના શિંગડા બતાવી સિંહણો સામે મોરચો માંડી દીધો. અદમ્ય હિંમત દાખવી વળતો પ્રતિકાર કરી જાણે સિંહણો સાથે કબડ્ડી રમતી હોય તેમ સિંહણોને દોડાવી થકાવી દીધા. ગાયના આક્રમક મિજાજ સામે બંને સિંહણો લાચાર બની હતી. સિંહણો પોતે જ ગભરાઈ ગઈ હતી અને અંતે શિકાર જતો કરીને ત્યાંથી જંગલ તરફ રવાના થઈ ગઈ હતી. જામ ખંભાળિયામાં 60 ફૂટ ઊંડા કૂવામાં શ્વાન ખાબકતા મહા મહેનતે રેસ્ક્યુ કર્યું. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના દાંતા ગામે કૂવામાં ખાબકેલા શ્વાન